સો હેલો ગાઈસ, મારા તરફથી બધાને જય શ્રી કૃષ્ણ. આજે છે અમારો વ્લોગ ડે 56. સવારમાં વહેલા ઉઠીને 5 વાગે અમે લિફ્ટમાં સામાન મૂક્યો, પછી નીચે આર્યનભાઈ અને હેલિનભાઈ અને કાર્તિકભાઈને રવાના કર્યા ઘર માટે. પછી અમારી બાલ્કનીમાંથી સનરાઈઝ મસ્ત દેખાતો હતો, તો સનરાઈઝને એન્જોય કર્યો. પછી આજ તો એકલા તો કોલેજ જવાનું હતું, તો થોડું દુઃખ થતું હતું, બટ એકલા કોલેજ પહોંચ્યા. પછી ત્યાં જઈને સાહિલભાઈ મળી ગયા, તો એની કંપની જોઈન કરી લીધી અમે. પછી કોલેજમાં આખો દિવસ એમના જોડે જ ફર્યા. હેલિન, કાર્તિક ને એ બધા નથી, તો એમનું કામ અમારે કરવું પડે છે, તો થોડું કાઉન્સિલનું કામ કર્યું. પછી આ બધા ફૂલ બનાવી રહ્યા હતા મોટું, તો એમને જોઈ રહ્યા હતા અમે. આજે રીલ બનાવવાની હતી, તો મેં ક્લિપ્સો લેતો હતો એમના ફૂલના. છે અમારી 2025ની નવી કાઉન્સિલ, બધાએ ફોટા પડાયા. પછી રંગોલી કોમ્પિટિશન ચાલુ થઈ ગયું, તો બધા પોતપોતાની રંગોલી બનાવતા. આજે રંગોલીમાં 5-6 પાર્ટિસિપેટ હતા, તો સારી એવી મજા આવી. પછી મને તો સૌથી સારી આ રંગોલી રાય મહાદેવવાળી, હર હર મહાદેવ. રંગોલીને ફર્સ્ટ પ્રાઇઝ બી મળ્યું. એ તો બહુ જ સારી હતી. આવીને સૂઈ ગયા હતા, તો સીધા રાત્રે પહોંચ્યા પાજીના ત્યાં પરાઠા ખાવા. મારો અને ક્રિશભાઈનો પરાઠો પેક કરાયા. પછી અમે આવ્યા પીજી પર આવીને અમે પરાઠા ખાધા. મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા ખાતા તારક મહેતા જોવાની મજા જ કશીક અલગ છે. પછી અમે ક્રિશભાઈને બે પહોંચ્યા બેકરી. કરણભાઈની બર્થડે હતી, તે એમના માટે કેક લેવા. કરણભાઈની બર્થડે કેક પર કનકભાઈનું નામ લખાયું. પછી આવ્યા અમે રાત્રે પાછા પીજી આવીને, તો ગુરુભાઈને ભૂખ લાગી, તો એમને બનાવી ભેળ ખાઈને પછી અમે ઉપર આવ્યા. કરણભાઈની બર્થડેને બધા વિશ કરી રહ્યા હતા વિડીયો કોલ પર. નીલભાઈની બી બર્થડે કરણભાઈના સાથે જ હતી, તો એમને બી વિશ કર્યું. મેં, ક્રિશભાઈ અને મુનભાઈ બધા આવ્યા બર્થડે સેલિબ્રેટ કરવા નીચે. હેપી બર્થડે કરણભા, હેપી બહુ બધા ફટાકડા ફોડ્યા, મજા કરી. આજના માટે આટલું જ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.